દિવ્યાંગ અનાથ બાળકોની સંસ્થામાં રક્ષાબંધનની ઉજવણી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અલગ અલગ 4 જગ્યામાં કાર્યરત સંસ્થામાં દિવ્યાંગ બાળકો અને વૃદ્ધોને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ, જેમાં વડોદરા ખાતે રાષ્ટ્રપતિ બાલ પુરસ્કાર વિજેતા દિવ્યાંગ દીકરી હેતવીબેન ખીમસુરિયા દ્વારા અલગ અલગ ગ્રુપ તેમજ સોમનાથ ખાતે પોલીસ સ્ટાફ અને અન્ય મહિલા મંડળો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલી. જૂનાગઢ સાંપ્રત ટ્રસ્ટમાં ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા તેમજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલી. આ સાથે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર પરિવાર સાથે હાજર રહી તેમની દીકરી આશ્લેષા દ્વારા દરેક જગ્યાએ રક્ષાબંધન ઉજવણી કરી દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી આશીર્વાદ લીધેલ. સાથે સુખનાથ ચોક સંચાલિત વૃદ્ધાશ્રમમાં પણ સાંપ્રત સંસ્થાના સહયોગથી કાર્યરત છે, જેમાં પણ અલગ અલગ મહિલા મંડળો અને અલગ અલગ બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલી. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે તમામ મહિલા મંડળોનો ખૂબ ખૂબ આભાર માનેલ.